કેમ છો બધા? મજામાં જ છો? જો અમે આજે વાડીએ બળદને નીંદ પૂરો કરી લીધો છે. જો ગાય છે, ગાય તો નથી પણ આ ગાયની વાછડી છે. નીંદ પૂરો કરી વાહિંદા કરી બારોબાર ને હવે જવાનું છે આપણે કપડાં ધોવા. જમી કરીને કપડાનો અહીંયા ઢગલો થઈ ગયો છે, કપડાં ધોવાના છે. અને અહીંયા ઢોરને અંદર બાંધતા અહીંયા તો હજી જો બાકી છે, વાહિંદા કરવાના, સાફ કરવાનું બાકી છે. બારોબાર ઢોરને ફેરવાય એટલે કરી નાખીએ. હવે આમાંથી લીંબુ તોડવાના છે. અત્યારે જો લીંબુ શરબત બનાવવાનું છે એટલે દેખાય. અને અહીંયા બાજુમાં કેળી છે, એમાં તો કેળા નથી અત્યારે, એકમાં છે. જો અહીંયા બતાવું હમણાં, જો આમાં કેળા છે પણ હજી નાના દેખાય. આમાં કેટલી બધી કેળ છે પણ હજી આ એકમાં જ છે. એક બે તો પાકી ગયા, તો ખવાઈ ગયા છે. ને અહીંયા જો મેં આંબાએ દૂધને ટીંગાડી દીધું, હમણાં સા કરવાનો છે. આ ડ્રેગન ફ્રૂટ છે. હવે જો આ આંબો છે પણ એમાં હજી મોર નથી આવતો, પણ હજી જો આમ આંબામાં દેખાતો નથી. પણ અહીંયા એક જગ્યાએ છે ને, આખા આંબામાં તમને ક્યાંય એટલે ક્યાંય નહીં દેખાય. પણ જો અહીંયા હું તમને દેખાડું, એક જગ્યાએ જ આવ્યો, એક જગ્યાએ જો બા ક્યાંય નથી. પણ આ નાની કલમ છે એમાં કેટલો બધો છે. જો કલમ છે એમાં તો છે. ને આ છે ઘઉંમાં જો પાણી પીવડાવી દીધું. ને અહીંયા છે આ લીલું લસણ. ને અહીંયા જો ડુંગળી સોંપી એટલી જ છે. ને આમાં મેથી વાવી હજી ઉગી નથી. વાહ મેથી જો દેખાય, ન્યા મેથી છે. પેલા મોટા દેખાય જો મકાઈની પાસે દેખાય. જો ઝૂમ કરું હમણાં, મકાઈની પાસે જો આ ધાણા છે, ઓલી મકાઈ છે, આ મેથી છે. પણ એમાં હવે વાઢી લીધી ને એટલે પૂરી થઈ ગઈ. એટલે બાજુ અહીંયા એક ક્યારો કર્યો પણ હજી પાણી પીવડાવ્યું, હજી ઉગી નથી. હવે મને લાગે કે 2-3 દીમાં છે ને એ પણ ઉગી જવાની. જો અહીંયા ચક્કુભાઈ આવ્યું દેખાય, વયું ગઈ બાજુ ઊભો બતાવું. જો અહીંયા ઘણા બધા છે, 2-3 છે ધૂળના ઢગલા નીચે. જો ખિસકોલું વાં છે, આ લાલેડું કહીએ અમે તો આને. જો 2 છે, જો ખિસકોલી એ જો પાણો એઠો પાડ્યો ઉપર વહી ગયો. જો નારિયેળી ઉપર દેખાય. અત્યારે પણ એ અત્યારે નથી બોલતા, ડકન તડકા ના હોય ને બપોરે તો એ બપોર વચારે તાજે એટલે હજી તો વહેલું છે એટલે નથી બોલતા. બપોર વસે તો એ બોલ હોય, બોરો ન લઈ એટલા બોલતા હોય. જો અહીંયા એટલા છે. વાંસે એમાં મોટરની વયડી છે, મોટરનું કનેક્શન છે. અહીંયાથી ઉપર જવાય, જ્યાં ઉપર નહીં જવાની સીડીયા ઉપર. તો અત્યારે આજના માટે એટલું બસ. તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અને આ જો ઘઉં ખાલી કર્યા એના બેરલ છે. હવે એમાં માંડવીના બી ભરવાના છે. આજ માંડવી ફોલાવવા ગયા, હમણાં ટ્રેક્ટર આવી જાય પછી માંડવીના બી ભરીશું. બાય બાય.